ત્યારે ખબર પડે. અહીં રોપ વે છે તો રોપ વે થી જવું એમ કે બધા તો ત્યાંથી જઈએ છીએ. કેટલું હોય તો કઈ ખબર નથી, પણ રોપ વેમાં કોઈ જે બેઠા નથી ને તો પહેલી વાર બેહવા મળી જાય ને ઈ બાને. આ ટ્રેન અમારી છે ને આમ હાલ છે, આમ સારું કે ગજબ છે. અહીંથી આમ ઉપર જાય નીચે આવે, અલગ છે. આ કેસા લગ રહા હે ભૈયા? આ ગાડી છે ને ભાઈ એસી વાળી છે. આવી રીતની અમારી ગાડી નીકળી ગઈ અને પહેલી વાર હું તો બેઠો છું. ઓલી રોપે અલગ છે ને આ અલગ છે. મજા આવે, મસ્ત. આવી ગયું કે હું? ચાલો લ્યો, બસ આવી ગયો, હાલો નીકળો. 1 મિનિટ થઈ ભૂખતા. ફેમિલી ભૂગી જાવ ઉપર અને ભાઈ અહીં છે મંદિર માતાજીનું, દર્શન કરી લઈએ. ફેમિલી માતાજીના દર્શન કરી લીધા અને અહીં ધુમ્મસ ને એવું, બાકી તો કાંઈ નજારો એવું બતાતું નથી અને બધું અંડરગ્રાઉન્ડ હાલવાનું હોય ને એવું જ લાગતું. તો દર્શન કરીને પાછા એ હશે બે ગયા છે અમારી બસમાં. બસ હમણાં બસ જ કહેવાય ને, આપણે બસ જ છે. તો બસ હમણાં પાછી નીચે પુગાડી દઈએ. ઘડીકમાં પૂગી જાય ખબર જ ન પડે અને આવી રીતનું છે. પગીતા તો દેખાતા જ નથી. હાલો તો હવે વરસાદી જેવું લઈ લઈ. નીચે આવીને તો વેધર ખુલી જાય, જ્યાં ઉપર જાય કે એટલે કઈ બતાવી જ નહીં. ભાઈ નજારા તો મસ્ત મસ્ત જોવા મળ્યા, પણ ઉપર છે ને વેધર